મંગલમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરું સદાયનુપ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. મૂળજી બ્રહ્મચારી મહારાજ નિત્ય પૂજા કરતા હોય ત્યારે સંતો હરિભક્તો દર્શને આવે. કારણ કે બ્રહ્મચારી મહારાજની પૂજા કરતા ને મહારાજ ધામમાં ગયા પછી બધા બ્રહ્મચારી મહારાજનો બહુ મહિમા હોય કે આ બ્રહ્મચારી મહારાજે મહારાજની બહુ સેવા કરી. એટલે બ્રહ્મચારી મહારાજ સવારમાં પૂજા કરતા હોય ને તો સંતો હરિભક્તો બધા દર્શને આવે. ને બ્રહ્મચારી મહારાજ એવા મહારાજમાં હેતવાળા હતા. એ માનસી પૂજા પણ એવા ભાવથી કરતા અને મહારાજની પૂજા કરતા હોય ત્યારે એવો પ્રગટ ભાવ રાખી અને મહારાજની પૂજા કરતા. એટલે કોઈ દર્શને આવે તો એમને ટાઢું થાય, મહારાજના સુખનો અનુભવ થાય. એટલે બધા બ્રહ્મચારી મહારાજ પૂજા કરતા હોય ત્યાં દર્શને આવે. એમાં એકવાર દર્શને આવ્યા હશે એટલે બ્રહ્મચારી મહારાજે રમૂજ કરતા વાત કરી. પૂજા પૂરી થઈ છે, સંતો ભક્તો આવ્યા હશે એટલે બ્રહ્મચારી મહારાજે થોડીક રમૂજ કરી. રમૂજ કરતા વાત કરી કે તમે બધા અહીંયા મારી પૂજાના દર્શન કરવા આવો છો. મારી પૂજામાં તો આ મહારાજ અને શિક્ષાપત્રી બે જ છે. બ્રહ્મચારી મહારાજ એવા વૈરાગ્ય વાળા એટલે પૂજા બ્રહ્મચારી મહારાજની આમ સાદી, એક મહારાજની મૂર્તિ અને શિક્ષાપત્રી. જોકે આમાં આજ્ઞાન ઉપાસના બે આવી ગઈ કે આ મારી પૂજામાં તો આ મહારાજની મૂર્તિ અને શિક્ષાપત્રી બે જ છે. સ્વામીએ રમૂજ કરતા કરતા કીધું કે તમારે ઠાઠ જોવો હોય, પૂજાની ભવ્યતાના દર્શન કરવા હોય તો આ વૈકુંઠ પાસે જાઓ. એટલે એમના શિષ્ય વૈકુંઠાનંદ બ્રહ્મચારી મહારાજ. આમ બ્રહ્મચારી મહારાજ હૈસા, પણ એમની સાદાઈમાં ભક્તિ એવી હતી કે એમની પૂજામાં મહારાજ બિરાજતા ને સૌને એ મહારાજની હાજરીનો અનુભવ થતો, એવું દર્શન થતું. એવા બ્રહ્મચારી મહારાજમાં ભાવવાળા હતા. તમે ગ્રહસ્થ ભક્તો છો, આ વાત સાંભળીને કે આપણે પૂજા હાદી રાખવી એવું નથી. ઘણી વાર એવું જ હોય. આપણી પૂજામાં ભલે બીજું ન હોય પણ હવે ભગવાને સુખિયા કર્યા છે તો પથરણું હરખું રાખવું. ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય તો વર્ષે 2 વર્ષે તો એકવાર પડદો બદલાવો. નહીતર આ ગ્રહણમાંય બધું ધોવાય ને બધું બદલે પણ ઠાકોરજીને રૂમાલ પાથરો હોય ને એમનામ હોય. પાછા અગરબત્તીનો ઓલો રાખ પડી હોય, 2 કાણા પડી ગયા હોય, મેલું થઈ ગયું હોય. ભગવાનની અત્યારે દયા છે તો પડદો છે કે રૂમાલ છે, ગોદડી છે, એ બહુ પછી જૂની થાય, મેલી થાય તો પ્રગટ ભાવ રાખવો.
યથા દેહે તથા દેવે. અને પૂજામાં પણ એટલે ભલે એમાં કોઈ રજોગુણની વાત નથી, પણ મહારાજની આપણે પૂજા કરીએ છીએ તો આપણી પૂજાની પેટી એ બધું વ્યવસ્થિત પ્રગટ ભાવથી રાખવું. પણ અહીંયા તો બ્રહ્મચારી મહારાજ ત્યાગી છે, એટલે એમની પૂજા પોતે વૈરાગ્યવાળા, તો એની પૂજા પણ જૂના પ્રસાદીના પથરણા હશે રામાનંદ સ્વામી વખતથી. તો રામાનંદ સ્વામી ભેગા પણ બહુ રહેલા. પણ મહારાજની મૂર્તિ અને શિક્ષાપત્રી, આમાં બ્રહ્મચારી મહારાજની ઉપાસના પણ આવી ગઈ. એક મહારાજની મૂર્તિ, એમની મહારાજની જે પ્રગટ ભક્તિ કેવી હશે કે એમની પૂજામાં એક મહારાજનું સ્વરૂપ મહારાજની ભેળા રહેલા હોય. પૂજામાં ભગવાનના અન્ય સ્વરૂપો પણ હોય, પણ આ બ્રહ્મચારી મહારાજ એમની પૂજામાં એક મહારાજની મૂર્તિ અને શિક્ષાપત્રી. મહારાજના બીજા સ્વરૂપો પણ રાખી શકાય, પણ એમની પૂજામાં એક અનન્ય શ્રીજી મહારાજનો આશરો અને મહારાજની સર્વોપરી ઉપાસના, એટલે જ એક મહારાજની મૂર્તિ હોય અને શિક્ષાપત્રી હોય. મહારાજની ભેળા રહેતા ત્યારથી એની ભેગા રહેનારા એ બ્રહ્મચારી મહારાજ. એટલે બ્રહ્મચારી મહારાજે એવું કીધું, મારી પૂજામાં તો મહારાજ અને આ શિક્ષાપત્રી એ બે જ છે. આવા મહારાજમાં હેતવાળા સૌ એમની પૂજા કરતા હોય ત્યારે લોભ જાગે, જાય દર્શન કરવા. તો એમની મહારાજ સાથે એકરૂપ થયા હોય, મહારાજના દર્શન થતા હોય. ભલે બધાને મહારાજનું દર્શન ન થાય પ્રગટ ભાવથી, પણ અનુભવ થાય, એનું સુખ અનુભવાય, ગાઢ સંકલ્પ શાંત થઈ જાય. એવું બ્રહ્મચારી મહારાજ એવા ભાવથી મહારાજમાં તરબોળ થતા. આ મૂળજી બ્રહ્મચારી મહારાજ જ્યારે માનસી પૂજા કરતા, અને માનસી પૂજા કરતા હોય ત્યારે મહારાજને પૂછતા કે મહારાજ શું લેશો, શું જમશો? પૂરી લેશો, દૂધપાક લેશો, ભજીયા લેશો? એમ પૂછીને મહારાજને જમાડતા. મહારાજ આ લાડુ બહુ સરસ થયા છે, મહારાજ તમે જમો. એમ ભાવથી મહારાજની હારે વાતો કરતા જાય અને માનસી પૂજામાં મહારાજને પીરસતા જાય. કેટલો પ્રગટ ભાવ થયો છે કે જાણે મહારાજ બેઠા જ છે અને હું મહારાજને પીરસું છું, જમાડું છું. આ બ્રહ્મચારી મહારાજે તો મહારાજને બહુ જમાડ્યા હતા. એ દર્શન કર્યું હતું એટલે માનસી પૂજામાં પણ એ જ ભાવમાં આવી જાય. જાણે મહારાજ પ્રત્યક્ષ બિરાજે છે અને મહારાજને મરજી રુચિ જાણીને પૂછતા જાય કે આજ મહારાજને શું ઈચ્છા છે? મહારાજ આ જમશો? મહારાજ જે આ રોટલો બહુ સરસ થયો છે. એમ ભાવથી મહારાજને પીરસતા જાય. મહારાજ જમે, મહારાજનું દર્શન કરતા જાય. અને મહારાજ પણ આ બ્રહ્મચારીના ભાવને વશ થઈ અને પ્રત્યક્ષ જમતા જાય.
પ્રત્યક્ષ જમતા અને બ્રહ્મચારી મહારાજને દર્શન દેતા મહારાજ. ભાવથી માનસી સેવા કરવામાં આવે તો પણ મહારાજ જમે છે. મહારાજે વચનામૃતમાં કહ્યું કે માનસી પૂજા અને પ્રત્યક્ષ પૂજા બે સરખી. સરખી ક્યારે થાય? ગદગદ કંઠ, રોમાંચિત ગાત્ર અને એવા પ્રગટ ભાવથી એ પૂજા થાય ત્યારે મહારાજ જમે. એવો ભાવ આ બ્રહ્મચારી મહારાજનો. ને મહારાજને એવા ભાવથી માનસી પૂજા કરે, મહારાજ પ્રત્યક્ષ જમે. ભાવ હોય ને એટલે મહારાજને આવવું પડે. એ જમે મહારાજ. જેમ પર્વતભાઈ માનસી પૂજા કરે અને બાજરાનો રોટલો અને દહીં એમ પ્રત્યક્ષ ઢોળાઈ જાય. બ્રહ્મચારી મહારાજ પણ એવા ભાવથી મહારાજની માનસી પૂજા કરતા, મહારાજને જમાડતા. આપણે કાલે પ્રસંગ કીધો તો મહારાજને સવારમાં જગાડે, પાછો કેવો ભાવ ને અગાઉ તૈયારી કેવી હશે. એ દાંતણ તૈયાર કરી રાખ્યું હોય, ત્રાંબા કુંડીમાં ગરમ જળ તૈયાર કરી રાખે, એ તો પાછું પ્રત્યક્ષ તૈયાર કર્યું હોય. તો આપણે માનસી પૂજામાં અગાઉ થોડુંક તૈયાર કરવું. માનસી પૂજામાં નક્કી કરી રાખવું કે આજે મહારાજને આ જમાડવું છે, આવા વસ્ત્રો મહારાજને પહેરાવવા છે. એટલે માનસી પૂજા કરવા ટાણે પછી આપણે બહુ એમાં રોકાઈ ન જાય. સમય એમાં જાય જાજો. અગાઉ થોડું નક્કી કરી રાખ્યું હોય કે આજે મહારાજને આવા વસ્ત્રો પહેરાવવા છે. નહીતર મહારાજને પાછું આપણે સ્નાન કરાવ્યું હોય ને ધોતી દેવી હોય તો ટાઈમ લાગે. કેવી કોરવાળી ધોતી દેવી સાહેબ, વળી કબાટમાં ગોતવા જાય ત્યાં મહારાજને ઊભું રહેવું પડે. પણ થોડુંક અગાઉ નક્કી કરી રાખો. બીજો ટાઈમ ન મળતો હોય તો આપણે સવારમાં બ્રશ કરતા હોય ને ત્યારે થોડોક ટાઈમ કાઢી લેવો. આમ તો સાંજે પણ નક્કી કરી રખાય કે સવારે મહારાજની સવારની તૈયારી સાંજે થઈ જાય સૂતા પહેલા, કે મહારાજને આવા વસ્ત્રો ધરાવવા છે, શિરામણીમાં મહારાજને આ જમાડવું છે. તો સવારે પછી બહુ વાર ન લાગે અને મહારાજની મૂર્તિમાં આપણું મન વધારે રહે. બહુ ભોજનમાં રોકાઈ રહેવું ન પડે અને પ્રગટ ભાવમાં અનુકૂળતા રહે. આ બ્રહ્મચારી મહારાજ એવા ભાવથી મહારાજને પૂછે, ભાવથી એવા પીરસતા જાય, થોડોક વાતો પણ કરતા જાય અને મહારાજને એમની હારે વાતો કરવાની મજા પણ આવતી હશે. ભોળા ભાવે પ્રેમી ભક્ત મહારાજને જમાડે. આપણને એમ થાય કે મહારાજને કેટલા ભક્ત, એમાં વળી કેટલાની હારે વાતો કરવા નવરા હોય. નહીં, ભગવાન પૂર્ણ કામ છે, પૂર્ણ સ્વરૂપ છે. આપણે માટે એક જ મહારાજ છે, મહારાજને માટે આપણે એક જ છીએ. ભલે એમના અનંત મુક્તો રહ્યા, અનંત ભક્ત રહ્યા, એ અનંત સ્વરૂપે પાછા પૂર્ણ સ્વરૂપ જ હોય છે. તમે ગ્રહસ્થ હોય, તમારે એક દીકરો, બે દીકરા, પરિવારમાં 3 બાળકો હોય તો થોડુંક હેત વેચાઈ જાય. બધાને પૂર્ણ ટાઈમ આપી ન શકાય. મહારાજને એવું નહીં, એ પૂર્ણ સ્વરૂપ. એના ભક્ત માટે, આપણે માટે મહારાજ એકલા, મહારાજ માટે
એનું આપણે એકલા. હવે તો આપણે જેટલું જાજુ રાખીએ એટલી ખોટ આપે છે. બાકી મહારાજ તો આપણે માટે જ એકલા છે. આપણે ન જમાડી તો એ ભિખારી એવા છે. આપણે માટે રાહ જોવે. આપણે એવા ભાવથી મહારાજની પૂજા માનસી કરવી જોઈએ કે હું ને મહારાજ બે જ છે, બીજું કોઈ છે જ નહીં આ દુનિયામાં. પર થવું, બ્રહ્મરૂપ થઈને મહારાજની ભક્તિ કરવી, અક્ષર રૂપ થઈને. બીજા કોઈક હોય તો બીજા સંકલ્પ થાય ને. પ્રકૃતિનું કાર્ય બધું નાશ કરી અને એક અક્ષરરૂપ એવા મહારાજના દાસ આપણે અને બીજા મહારાજ, કોઈ આવ્યું જ નહીં. સહાયમાં રાખવા હોય તો મહારાજના મુક્તો રાખવા, થોડુંક પર થતા શીખવું અને એવી ભાવના કરતા થવું, તો આપણા 3 ગુણ છે એ ટળે એવું છે. ગાઢ સંકલ્પ ટળે એવું છે. બહુ ડાયા થવામાં મહારાજને છેટું રહેવાય એવું છે. આપણે અક્ષરધામની ભાવના કરવી એટલે શું? કે મારામાં 3 ગુણનો ભાવ નથી, 3 ગુણથી પર છું. કોઈ ગાઢ સંકલ્પ એ રહે જ નહીં. 3 ગુણથી પરની ભાવના કરવી. અને આપણે માનસી પૂજા તો અહીંયા રહીને થાય ને. જમાડવું બધું કેમ આવે? વસ્ત્રો કયા આપી હોય તો અહીંનું સારું હુતરાવ કાપડ, પણ એમાં દિવ્યતા મહારાજનો સંબંધ થયો એટલે દિવ્ય. નિર્ગુણ ભાવને પામી જાય છે. મહારાજના સંતો ભક્તો એ દિવ્ય, એ નિર્ગુણ ભાવને પામી જાય. આપણે અહીંયા પૂજા કરતા હોય તો એ અક્ષરધામ થઈ જાય. જ્યાં મહારાજ ત્યાં અક્ષરધામ. એટલે કોઈ બીજો ભાવ ટકશે નહીં, નહીતર આપણા અંતરમાં રાગ દ્વેષ એના સંકલ્પો એ ત્યાં સુધી ઊભા રહેશે. પણ મહારાજના સંબંધથી બધું દિવ્ય છે. એમના પરિચર્યાના કરનારા બધા સેવકો પણ એ નિર્ગુણ છે. એ વસ્તુઓ પણ બધી નિર્ગુણ છે, દિવ્ય છે. અને એ પુરુષોત્તમ નારાયણનો મહિમા ભાવ, અને એ ભાવ સાથે આપણે મહારાજની સેવા પૂજા વગેરે કરીએ તો થોડા જગતના ઘાટ સંકલ્પો માયિક ભાવ એ દૂર થાય. એવી જ રીતે આપણે પ્રત્યક્ષ ભગવાનનું દર્શન કરતા હોઈએ આ ઘનશ્યામ મહારાજનું. એ મહારાજના દર્શન કરનારા, એનું ભજન કરનારા સંતો હરિભક્તો એ બધા પણ નિર્ગુણ છે, ભગવાનના ભક્તો છે. એટલે આપણે એ સમયમાં તો એટલા ભાવથી પર થઈએ. આ સભામાં બેઠા છીએ એટલી વાર તો આપણો ભાવ માયિક ભાવ આપણો હટે. અને છે સભા દિવ્ય, મહારાજ બિરાજે છે, મહારાજના સંતો હરિભક્તો છે. અને આ સભાના નિર્ગુણ ભાવથી જ આપણા હૃદયમાં નિર્ગુણ ભાવ પ્રગટશે અને અક્ષરધામનું દર્શન થશે. આપણો માયિક ભાવ હટશે. આ બ્રહ્મચારી મહારાજ
એવા ભાવથી, પ્રગટ ભાવથી મહારાજ બિરાજે છે. મહારાજ એ તો મહારાજ હતા ત્યારે જ એ ભાવથી સેવા કરતા હતા, એટલે એના હૃદયમાં એ ભાવ પ્રગટી ગયો હતો. નહીતર પ્રગટે નહીં. ત્રણ ગુણથી રહિત થવું એટલે એ જ ભાવ થયો. ગુણથી પરથી ભાવના કરવાની છે, બાકી તો પદાર્થ તો એ જ છે. પણ એ ભાવના કરીએ. મહારાજે શિક્ષાપત્રીમાં એવું લખ્યું કે આત્મનિવેદી ભક્ત છે એ ભગવાનના સંબંધે કરીને એમને પણ નિર્ગુણ જાણવા. અને એ ભાવથી એમાં એવા ભગવાનના સંબંધવાળા જે સંત ભક્ત છે એમાં એ ભાવ થઈ જાય તો આપણામાં પણ એ ભાવ આવતો થાય. મહારાજની મૂર્તિમાં એ ભાવ થાય. એ તો ગુણથી પર છે જ, ભગવાનનું સ્વરૂપ. એમાં જેટલા જોડાઈએ અને આપણે ભાવના કરીએ અને મહારાજમાં એ ભાવના થાય, એના સંબંધે કરીને નિર્ગુણ ભાવ થઈ જાય છે. નહીતર તો ભગવાનને ધરાવેલી વસ્તુ અને બીજી વસ્તુ એમાં શું ફેર છે? એમાં ફેર બહુ છે. આમાં નિર્ગુણ ભાવ પામી ગયું. બાકી પદાર્થ તો એનું એ છે, સંબંધ છે. એટલે આપણા હૃદયમાં એવો ભગવાનના ભક્ત, એના પ્રત્યેનો ભાવ, અને એ ભાવના આપણા હૃદયમાં કેળવી. જ્યારે આપણી માનસી પૂજાનો, ધ્યાનનો સમય હોય, પૂજાનો સમય હોય, મહારાજનું આ દર્શન કરતા હોઈએ, એ સમયે એ ભાવ થતો જાય તો એ ભાવ ધીમે ધીમે વધતો જાય. અને પછી અમને અખંડ એ મહારાજનું દર્શન અને એનું ભાવ એ આવતો જાય. એક દિવસે ન આવે, પણ એ ભાવ કરતા 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 એ ભાવ જરૂર પ્રગટે. અને આમ આવા ભક્તોને એ ભાવ પ્રગટ્યો છે. અને મહારાજે પણ એ ભાવના બતાવી છે કે પોતાના આત્માને બ્રહ્મરૂપની ભાવના કરી અને ભગવાનની સેવા કરવી. ભગવાન તો પરબ્રહ્મ છે જ, દિવ્ય જ છે. આપણી ભાવના કરવી, અને એ ભાવના કરતા કરતા થતું હશે. મહારાજે ઉપાય બતાવ્યો છે આપણને ભાવના કરવાનો. તો આ બ્રહ્મચારી મહારાજ એવા ભાવથી મહારાજની પૂજા કરતા, માનસી પૂજા કરતા, અને મહારાજ પણ આ બ્રહ્મચારીના ભાવને વશ થઈને પ્રત્યક્ષ જમતા અને બ્રહ્મચારી મહારાજને દર્શન થતા. સહજાનંદ સ્વામી મહારાજ.